હર હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ કામરેજ 4 રસ્તા પાસે આવેલ કામરેજ ગામની બાજુમાં ભૈરવ ગામ છે. ત્યાં કાળ ભૈરવનાથ મહાદેવ મંદિર, જ્યાં કાળ ભૈરવનાથ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. ચાલો તો આજે આપણે કાળ ભૈરવ મહાદેવના દર્શન કરીએ. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમેવ વંદના મૃત્યુર્મુક્ષીયમામૃતમ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ કામરેજના ભૈરવ ગામ. તે અતિ પૌરાણિક કાર્તિક સ્વામીના જન્મ પહેલાંનું શિવજીનું મંદિર છે. જે તમે આવો અહીંયા બેસો, મનને એકદમ શાંતિ મળશે. એવું એકદમ શાંત વાતાવરણ અને તાપીના કિનારે બહુ સરસ મજાની જગ્યા છે. એકવાર અવશ્ય આવો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને માથું ટેકાવો. ભૈરવ ગામ કાળ ભૈરવ મહાદેવ ત્રિપુરાસુર નામનો રાક્ષસ દેવાધિદેવ મહાદેવની તપસ્યા કરી મહાદેવજીને પ્રસન્ન કરીને ભગવાન મહાદેવ પાસે વરદાન માંગ્યું. ભોળાનાથે વરદાન આપ્યું અને ત્રિપુરાસુરે દેવલોક પર આક્રમણ કરીને આંતક મચાવ્યું. બધા દેવો ભગવાન ભોળાનાથ પાસે આવ્યા અને મહાદેવને પોકાર કરવા લાગ્યા. ત્યારે ભગવાન મહાદેવે સમાધિ લગાવીને જોયું કે સૂર્યપુત્રી તાપી તટે ભૈરવી નામની શક્તિ છે, તે આ અસુરનો વધ કરી શકે છે. ભગવાન શિવ આવી ભૈરવી માતાજીને પ્રસન્ન કરી માતાજીએ મહાદેવના શરીરમાં પ્રવેશીને આ અસુરનો નાશ કર્યો. પછી ભૈરવી માતાજીએ પોતે ધૂળનો ઢગલો કરી મહાદેવ લિંગ સ્વરૂપે ધારણ કર્યું. તેથી જ આ મંદિરમાં માતાજીનું સ્થાન નથી. અહીં મંદિરે દુઃખી લોકોના દુઃખ દૂર થાય છે. આવા અનેક પ્રસંગો બન્યા છે અને બને છે. ભક્તોની ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસથી રોજ હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે. તેથી ભૈરવ ગામજનો એ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય ઉપાડ્યું છે. તેથી શ્રદ્ધાળુઓને સગવડ મળી રહે. હર હર મહાદેવ. જય કાળ ભૈરવ મહાદેવ. કાળ ભૈરવ મહાદેવનું પ્રાચીન મંદિર જે યુગો યુગોથી છે, એકદમ કુદરતી વાતાવરણની વચ્ચે આવેલું, મનને એકદમ શાંતિ આપે એવું, એકદમ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય એની વચ્ચે મહાદેવ બિરાજમાન છે. આ ગાર્ડન એરિયા છે જ્યાં છોકરાઓ બાળકો રમી શકે, બેસી શકાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ.
હર મહાદેવ. હર હર મહાદેવ.